આજે ભાવનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ સાથે યોજાયેલી આ રેલીમાં ભાવનગરના નાગરિકો દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। આ તિરંગા યાત્રાનું આયોજન ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ અને શુભારંભ કરતા તરીકે મેયર ભરતભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ભાવનગરના પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા કલેક્ટર મનીષ બંસલ, મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્રકુમાર મીણા, ભાજપ સંગઠનના સભ્યો, વોર્ડના નગરસેવકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રા એવી સ્કૂલ મેદાનેથી શરૂ થઈ હતી અને ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન, મોતીબાગ ચોક, રૂપમ ચોક, ખારગેટ, મામાકોઠા રોડ અને હલુરિયા ચોક થઈ શહીદ સ્મારકથી ફરી એવી સ્કૂલના મેદાન ખાતે સમાપ્ત થઈ હતી। આ સમગ્ર રૂટ પર મોટી સંખ્યામાં ભાવનગરના શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી હતી। શ્રી ચૌધરી સાહેબને પણ વિનંતી છે દીપ પ્રાગટ્યના ઉપક્રમમાં જોડાશો। અત્યારે અમને રજા આપશો। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।